નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે કાર્બનના અપર સ્વરૂપોની અંદર કાર્બનના રાસાયણિક ગુણધર્મો જોઈ ગયા. એની પહેલાં આપણે કાર્બનના ભૌતિક ગુણધર્મો જોઈ ગયા, બરાબર. અને એની અંદર આપણે કાર્બન છે એના વિશે ઘણું બધું જોઈ ગયા, બરાબર. એટલે કે સમૂહ નંબર 14ના તત્વોની આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ, સમૂહ નંબર 14ના તત્વોના ભૌતિક ગુણધર્મો જોઈ ગયા. હવે આગળ એને કાર્બન શા માટે અન્ય તત્વોથી 11.6 નંબરનો મુદ્દો છે. કાર્બન એ અન્ય તત્વોથી શા માટે અલગ પડે છે? બધાને ખબર છે કે સમૂહનું પહેલું તત્વ બાકીના અન્ય તત્વોથી અલગ પડે છે. તો શા માટે અલગ પડે છે? તો ફર્સ્ટ રીઝન ઇઝ કોમન, કે કદમાં કેવું છે, નાનું છે, એની વિદ્યુતતા વધારે, આયનીકરણ એન્થાલ્પી વધારે, એની પાસે કક્ષક નથી. આ કારણસર એ બાકીના તત્વોથી અલગ પડે છે. બીજું કારણ છે કે કાર્બન છે ચતુઃસંયોજકતા ધરાવે, કારણ કે એની છેલ્લી કક્ષામાં 4 કક્ષક, 4 જ ઇલેક્ટ્રોન, પણ એના પછીના જે અન્ય તત્વો છે એની અંદર ડી અને એફ કક્ષકોનો સમાવેશ થાય છે, એટલે વધુ 4 કરતાં વધુ સહસંયોજક બનાવી શકે. નંબર 3, કાર્બન પરમાણુ કાર્બનની સાથે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ બનાવી શકે. ઉપરાંત કાર્બન અન્ય તત્વો સાથે પણ સિંગલ બોન્ડ કે ડબલ બોન્ડ બનાવી શકે. બાકીના તત્વો આવું કોઈ સંયોજન બનાવી શકતા નથી. નંબર 3, કે જે કાર્બન છે એ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે. કેટેનેશન એટલે શું? ગઈકાલે કીધું હતું, એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈને જે લાંબી કાર્બનની ચેન બનાવે છે એને કેટેનેશન કહેવાય. વ્યાખ્યા લખીએ તો લખી દેજો. એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈને કાર્બનની જે લાંબી શૃંખલા બનાવે છે એને કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. અને આ કેટેનેશનનો ગુણધર્મ કાર્બનમાં વિશેષ જોવા મળે છે. એના પછીના તત્વોમાં કેટેનેશનનો ગુણધર્મ બહુ ઓછો જોવા મળે, એના કારણે પણ કાર્બન અલગ પડે છે. નંબર 3, કે આ જે કાર્બન છે એમાં એની એન્થાલ્પીની વેલ્યુ વધારે જોવા મળે છે. કાર્બન છે એની અંદર પી પાઈ બંધ હોય. પી પાઈ બંધ એટલે શું? પી કક્ષક દ્વારા, પીઝેડ કક્ષક દ્વારા પાઈ બંધ બને છે. અને અન્ય જે તત્વો છે સિલિકોન, જર્મેનિયમ, એ બધા કેવા બંધ બનાવે છે? પી પાઈ ઉપરાંત ડી પાઈ બંધ બનાવે. કાર્બન છે માત્ર પી કક્ષકનો પાઈ બંધ બનાવે, જ્યારે અન્ય તત્વો જે સિલિકોન, જર્મેનિયમ, એસએન, લેડ, આ બધા તત્વો પી પાઈ બંધ તો બનાવે, એ ઉપરાંત ડી પાઈ બંધ પણ બને. બરાબર, ડી પાઈ બંધ બને, રાઈટ. તો હવે આપણે આ થઈ ગયું કાર્બન. 11.6 નંબરનો મુદ્દો હતો કે કાર્બનને અન્ય તત્વોથી કેમ અલગ પડે છે એની આપણે ચર્ચા કરી. હવે આપણે જોઈશું અગત્યનો પ્રશ્ન છે કાર્બનના અપર સ્વરૂપો સમજાવો. જે આપણે 10મા ધોરણમાં પણ શીખી ગયા છે. કાર્બનના 2 અપર સ્વરૂપો છે, તો સ્ફટિકમય અપર સ્વરૂપો 2 છે, સ્ફટિકમય અને અસ્ફટિકમય. સ્ફટિકમય અને અસ્ફટિકમય સ્વરૂપો, બરાબર. સ્ફટિકમયની અંદર હીરો, ગ્રેફાઇટ અને ત્રીજું હમણાં 3 વૈજ્ઞાનિકોએ શોધ્યું છે. 3 વૈજ્ઞાનિકનું નામ છે એચ.ડબલ્યુ. પ્રોટો, પછી ઇસ્મેલી અને આર.એફ. ક્યુરી. આ 3 વૈજ્ઞાનિકોએ ભેગા થઈને ઇસ્મેલી, આર.એફ. ક્યુરી અને ઇસ્મેલી, આર.એફ. ક્યુરી, એચ.ડબલ્યુ. પ્રોટો, 3 વૈજ્ઞાનિકે ત્રીજા સ્ફટિકમય સ્વરૂપની શોધ કરી છે, જેનું નામ છે ફુલેરી. એટલે 3 સ્ફટિકમય સ્વરૂપો થયા, હીરો, ગ્રેફાઇટ અને ફુલેરી. અપર સ્વરૂપોમાં અસ્ફટિકમય કયા કહેવાય? તો આગળ પણ મેં લખ્યું હતું, વનસ્પતિ કોલસો છે, વનસ્પતિ કોલસો, પ્રાણીજ કોલસો, કોક, યસ, કોક પણ કહેવાય. પછી મેસ, કોલ ગેસ, આ બધા શેમાં કહેવાય? અસ્ફટિકમય સ્વરૂપો કહેવાય, કે જેનું કોઈ બંધારણ સ્ફટિકમય નથી. ચાલો હવે આપણે એવા સ્ફટિકમય બંધારણ એવા હીરાની વાત કરીએ. તો નંબર 1, હીરો. તો હીરો જે છે એ કેવું સ્વરૂપ છે? કાર્બનનું સ્ફટિકમય સ્વરૂપ છે. એમાં જે સંકરણ છે એ સંકરણ કયું છે? sp3 સંકરણ જોવા મળે. sp3 સંકરણ છે એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાઈને
ત્રિપરિમાણીય જાળીદાર રચના. કેવી રચના બનાવે છે? ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે. બરાબર? કેવો બંધ બનાવે છે? સહસંયોજક બંધ. બરાબર? એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાઈને ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે. આ કાર્બન પરમાણુની અંદર કાર્બન પરમાણુ વચ્ચેનું જે અંતર છે 141 પોઈન્ટ કાર્બન પરમાણુ વચ્ચેનું અંતર જે છે 141.5 કાર્બન પરમાણુ વચ્ચેનું જે અંતર છે 141 કાર્બન પરમાણુ છે, 2 કાર્બન પરમાણુ વચ્ચેનું અંતર સિંગલ બોન્ડ છે ને, એટલે કેટલો 156 પિકોમીટર છે. આટલી 3 વસ્તુ તમારે યાદ રાખવાની. આપણે બંધારણ દોરવા જઈ રહ્યા છીએ, તો બંધારણમાં તમારે ધ્યાન રાખવાનું કે એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે, તમારે એક કાર્બન પરમાણુ બીજા 4 સાથે જોડાય એટલે આ 1, આ 2, આ 3 અને આ 4 થઈ ગયા. તમે જુઓ, હું અહીંયા અલગ કલરથી બતાવું છું. આ એક કાર્બન પરમાણુ બીજો આ 1, આ 2, આ 3 અને આ 4 કાર્બન પરમાણુ સાથે જોડાય. એવી રીતે હજુ આ એક પરમાણુ બીજો 1, આ 2, આ 3 અને આ 4 કાર્બન પરમાણુ સાથે જોડાય. દેખાય છે? આ 1, આ 2, આ 3 અને આ 4. એવી રીતે આ કાર્બન પરમાણુ પણ આકૃતિ આવડવી જોઈએ. 1, 2 દેખાય છે? આ 2, 3 અને 4. સમજ પડે છે? એવી રીતે દરેક કાર્બન પરમાણુ 1, 2, 3 અને 4. એવી રીતે આ કાર્બન પરમાણુ પર તમે જુઓ, આકૃતિ દોરતા આવડવી જોઈએ. આ એક કાર્બન પરમાણુ 1, આ 2, આ 3 અને આ 4. તો આવી રીતે હીરાનું બંધારણ બને છે. તમે જોઈ શકો છો કે એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે 1, 2, 3 અને 4 કાર્બન પરમાણુ સાથે જોડાય છે અને આવી ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે. હીરો એ સ્ફટિકમય બંધારણ છે. તેમાં દરેક કાર્બન પરમાણુ સિંગલ બોન્ડ છે એટલે sp3 સંકરણ છે. કાર્બન વચ્ચેની જે બંધ લંબાઈ તમને દેખાય છે એ કેટલી છે? 156 પિકોમીટર તમને જોવા મળે છે. રાઈટ ને? અને એમાં સિંગલ બોન્ડ છે એટલે સંકરણ sp3 આવશે. કેવી રચના છે? ત્રિપરિમાણીય જાળીદાર રચના જોવા મળે છે. આ સહસંયોજક બંધને તોડવા કેવા છે? મુશ્કેલ છે. તમને દેખાય છે કે એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા હોય છે. તમે જોઈ શકો છો. એટલે આ બંધારણ કેવું છે? બહુ મજબૂત છે. એટલે હીરો એ કેવો છે? સખત છે. બરાબર? હીરો કેવો છે? સખત છે. કારણ કે એમાં સહસંયોજક બંધથી કેવી રચના બને છે? એકદમ મજબૂત બંધારણ બને છે. અને તેનો ઉપયોગ સાધનોની ધાર કાઢવા માટે, અપઘર્ષક પદાર્થ બનાવવા માટે, બીબા બનાવવા માટે અને વીજળીના બલ્બમાં ટંગસ્ટનના પાતળા તારના ઉત્પાદનમાં થાય છે. શેમાં થાય? અપઘર્ષક પદાર્થ. પછી બીજું આપેલું છે બીબા કાઢવા માટે. તમને ખબર હોય તો આપણે ઝેરોક્સ કોપી કાઢીએ છીએ તો ઝેરોક્સની મશીનમાં કાર્બન આવે છે. એ કાર્બન પતી જાય તો ઝેરોક્સ કેવી થઈ જાય? આછી થઈ. તો એ કાર્બન પણ શું છે? એક આ કાર્બનનો ઉપયોગ જ છે. અપઘર્ષક તરીકે ગ્રેફાઇટનો ઉપયોગ થાય, હીરાનો ઉપયોગ થાય બીબાને બનાવવા માટે. વીજળીના બલ્બમાં ટંગસ્ટનના પાતળા તારના ઉત્પાદનમાં પણ એનો ઉપયોગ થાય. તો આ તમારે પહેલી આકૃતિ થઈ ગઈ ગ્રેફાઇટ હીરાનું. હવે આપણે બીજું જોઈએ છે ગ્રેફાઇટનું બંધારણ. હવે આપણે પણ બંધારણ જોઈશું. ગ્રેફાઇટનું બંધારણ દોરેલું રાખું છું જેથી કરીને તમને રિપીટેશન થાય. એટલે હું હીરાનું બંધારણ દોરી દઉં છું. એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય. રાઈટ? આ 1, આ 2, આ 3, આ 4. આ એક પરમાણુ છે તો આ 1, આ 2, આ 3, આ 4. એવી રીતે અહીંયા પણ આ 1, આ 2, આ 3, આ 4. બીજા એક છે તે 1, આ 2, આ 3, આ 4. બીજા એક છે તો 1, 2 દેખાય છે ને? આપણે 3 અને 4 દેખાય છે. તો આ હીરાનું બંધારણ છે. હવે આપણે સેકન્ડ જોઈશું.
લખીશું ગ્રેફાઇટ। ગ્રેફાઇટ છે તો ગ્રેફાઇટમાં ડબલ બોન્ડ આવે છે એટલે સંકરણ કયો આવશે sp2 સંકરણ। sp2 સંકરણ છે એટલે એની અંદર ડબલ બોન્ડ આવે છે અને એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે એક કાર્બન પરમાણુ sp3 સંકરણ છે એટલે ટોટલ કેટલી કક્ષકો 3 કક્ષકો। 3 કક્ષકો થાય ને પેલામાં sp3 હતી આમાં sp3 હતી એટલે ટોટલ કેટલી કક્ષકો 4 કક્ષકો હતી એટલે એક કાર્બન બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાતો હતો। અહીંયા sp2 સંકરણ ગ્રેફાઇટની અંદર sp2 સંકરણ છે એટલે એક s અને 2 p એટલે 3 કક્ષકો થઈ તો 3 કક્ષકો જોવા મળે। 3 કક્ષકો જોવા મળે એટલે એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાઈને ષટકોણીય જાળીદાર ષટકોણીય શબ્દ યાદ રાખો ષટકોણીય જાળીદાર રચના બનાવે। કેવી રચના બનાવે ષટકોણીય જાળીદાર। પેલામાં કેવી રચના બનતી હતી ત્રિપરિમાણ આમાં ષટકોણીય જાળીદાર રચના બનાવે છે જેમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે બરાબર ને ડબલ બોન્ડ ને સિંગલ બોન્ડ છે તો કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી છે 141 પિકોમીટર જોવા મળે અને એક ગ્રેફાઇટના સ્તરથી બીજા ગ્રેફાઇટના સ્તર વચ્ચેનું અંતર છે 340। બે સ્તર વચ્ચેનું અંતર આ પૂછાય છે। બે સ્તર વચ્ચેનું જે અંતર છે એને લખું છું। બે સ્તર વચ્ચેનું અંતર કેટલું છે 340 પિકોમીટર છે રાઈટ। આટલી માહિતી આપણે યાદ રાખીશું। નંબર 1 ગ્રેફાઇટમાં કયું સંકરણ છે sp2 સંકરણ એટલે કે ડબલ બોન્ડ આવે છે અને sp2 સંકરણ છે એટલે એક s અને 2 p એટલે 3 કક્ષકો છે ધેટ મીન્સ એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાઈને ષટકોણીય જાળીદાર રચના બનાવે। આ ષટકોણીય જાળીદાર રચનામાં ડબલ બોન્ડ આવે એટલે બંધ લંબાઈ થોડી ટૂંકી થઈ જાય છે એટલે 141। આમ તો સિંગલ બોન્ડની બંધ લંબાઈ કેટલી 154 હોય પણ ડબલ બોન્ડ એડ થાય છે એટલે એની બંધ લંબાઈ કેટલી હશે 141 આવશે। નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ આમાં બે સ્તરો વચ્ચે કયું આકર્ષણ બળ જોવા મળશે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ જોવા મળે છે અને બે જે સ્તર છે એ સ્તર વચ્ચેનું અંતર કેટલું છે 340 પિકોમીટર છે। નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ હોવાના કારણે મારો ગ્રેફાઇટ એ સ્વાભાવિક એવો છે નરમ છે। અહીંયા આકૃતિ દોરું છું ગ્રેફાઇટની આકૃતિ દોરું ગ્રેફાઇટની અંદર તમારે એક કાર્બન પરમાણુ આ એક કાર્બન પરમાણુ બીજા 1 2 અને 3 દેખાય છે કેટલા સાથે જોડાયેલો છે 3 સાથે જોડાયેલો છે બરાબર જોજો હા આકૃતિ જેમ તેમ દોરી ના જતા રાઈટ। અને અહીંયા ડબલ બોન્ડ છે પાછું યાદ રાખજો ડબલ બોન્ડ વાળું છે ડબલ સિંગલ ડબલ રાઈટ। આ એક સ્તર દોર્યું છે દેખાય તમને રાઈટ। બીજું સ્તર દોરું છું આ પ્રથમ સ્તર છે બરાબર થોડું પાછળ અને નીચે આપણે બીજા પરમાણુને પણ ઉમેરી દઈએ આવી રીતે આકૃતિ આવશે બરાબર આકૃતિને ધ્યાનથી જોજો બરાબર ઓકે। આ એક સ્તર બીજું સ્તર દોર્યું મેં અહીંયા બધામાં ડબલ છે તો સિંગલ ડબલ આવી રીતે જરા જોતા રહેજો બરાબર ઓકે।
અહીંયા પણ ડબલ સિંગલ સિંગલ આ ડબલ આ સિંગલ આ ડબલ આ સિંગલ આ ડબલ બરાબર આ ડબલ સિંગલ અહીંયા ડબલ આવશે એ સિંગલ અહીંયા ડબલ આ એક અંતર થયું તો આ એક ભાગ દેખાય છે એની નીચે અમે બીજું દોર્યું આ બીજાની નીચે હજુ બીજો દોરું છું જો આ નિર્બળ પ્રકારનું વાંદર આ જે મેં દોર્યું છે ને તકતા તકતા એ શું છે નિર્બળ પ્રકારનું વાંદર બાર આકર્ષણ બળ છે એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એટલે જે ચોથો કાર્બન છે ચોથો જે પીઝેડ કક્ષક છે એ સંકરણમાં ભાગ નથી લેતી એટલે નિર્બળ પ્રકારનું પાઈ બંધ બનાવે છે કાર્બનની જે કાર્બન છે પરમાણુ ક્રમાંક છે 1s2 2s2 2p2 છે એટલે 2px1 2py1 અને 2pz માં એક પણ ઇલેક્ટ્રોન છે બરાબર ઉત્તેજિત અવસ્થામાં તો s સાથે બંધ બને છે 2px સાથે 2py સાથે બરાબર એક કાર્બન બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાય છે અને ચોથો જે ઇલેક્ટ્રોન છે એ કયો બંધ બનાવે છે પાઈ બંધ બનાવે છે 2pz કક્ષકો રાઈટ તો અહીંયા તમે જો આ એક સ્તરના બીજું સ્તર એની નીચે હું હજુ પણ એક ત્રીજું સ્તર દોરું છું ષટકોણીય જાળીદાર રચના કીધી છે એટલે આપણે ષટકોણીય જાળીદાર રચના દોરીશું ક્યાંય આડો અવળો આકાર આપણે દોરવાનો નથી આ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર અહીંયા તમે આ ષટકોણીય જાળીદાર રચના તમે જોઈ શકો છો આ જાળીદાર રચનામાં તમે જુઓ કાર્બન પરમાણુ જે છે અહીંયા મેં ષટકોણીય જાળીદાર રચના બતાવી છે અહીંયા જે બતાવેલું છે ને એ તમારા પાઈ બંધન અહીંયા આ એક કાર્બન પરમાણુ બીજા એક કાર્બન પરમાણુ સાથે 141.5 પિકોમીટર છે બરાબર આ એક ઉપર સ્તર દેખાય છે આ પ્રથમ સ્તર અને આ બીજું સ્તર તો એક સ્તરથી બીજા સ્તર વચ્ચેનું જે અંતર છે એ કેટલું છે 340 પિકોમીટર છે અને આ રીતે ગ્રેફાઇટનું બંધારણ દોરવામાં આવે છે તમે ઈઝીલી સમજી શકો છો કે આ એક કાર્બન પરમાણુ બીજા એક 2 અને 3 કાર્બન પરમાણુ સાથે જોડ્યું કોઈ બી પરમાણુ તમે લો આ એક કાર્બન પરમાણુ તો બીજા 1 2 અને 3 સાથે એટલે તમે કોઈ પણ પરમાણુ લો ધારો કે આ પરમાણુ કહીએ 1 આ 2 અને આ 3 આવી રીતે જોડે છે આ પરમાણુ તો 1 2 અને આ 3 તો કોઈ પણ પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલું છે અને આવી જાળીદાર રચના થાય એમાં એક સ્તરથી બીજા સ્તર વચ્ચે શું છે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ કયું છે વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે અને આ નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોવાના કારણે ગ્રેફાઇટ સ્વભાવે કેવો છે નરમ છે રાઈટ ગ્રેફાઇટની અંદર તમે જુઓ sp2 સંકરણ ધરાવે છે એક સ્તરથી બે સ્તર વચ્ચેનું અંતર 340 પિકોમીટર છે કાર્બન કાર્બન વચ્ચેનું અંતર લંબાઈ 141 છે sp2 સંકરણ છે અને 3 કાર્બન પરમાણુ સાથે 3 સિગ્મા બંધ અને ચોથો ઇલેક્ટ્રોન મેં હમણાં પણ કીધું તેમ એક s કક્ષક એક px py અને જે pz કક્ષક છે એનું જે ઇલેક્ટ્રોન છે કયો બંધ બનાવે છે પાઈ બંધ બનાવે છે સંપૂર્ણ સ્તર પર આ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે અને ઇલેક્ટ્રોન કેવો છે ગતિશીલ છે તમે જોઈ શકો છો અહીંયા જે બતાવ્યું છે ને ગતિશીલ ઇલેક્ટ્રોન બતાવેલું છે દેખાય છે એક સ્તરથી બે સ્તર વચ્ચેનું અંતર પણ કેટલું આપેલું છે 340 આપેલું છે એટલે આ ગ્રેફાઇટના સ્તરો વચ્ચેનું બંધ નિર્બળ છે એટલે એને તોડી શકાય છે તે અતિ નરમ છે સરકી શકે તેવું હોય છે એટલે આ કારણે ઊંચા તાપમાને ચાલતા મશીનો જ્યાં કોઇલનો ઊંજણ પદાર્થ તરીકે ઉપયોગ થઈ શકતો નથી ત્યાં ગ્રેફાઇટ શુષ્ક ઊંજણ પદાર્થ તરીકે ગ્રેફાઇટનો ઉપયોગ શા માટે થાય શુષ્ક ઊંજણ પદાર્થ તરીકે ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે છે આ થઈ ગયું તમારું બીજું અપર સ્વરૂપ ગ્રેફાઇટનું બંધારણ દોરતા આવડવું જોઈએ એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે sp2 સંકરણ છે હવે ત્રીજું અગત્યનું છે આપણું ફુલેરીસ ત્રીજું અગત્યનું સ્વરૂપ કયું છે આપણું ફુલેરીસ છે એની શોધ કયા ત્રણ વૈજ્ઞાનિકે કરેલી છે H.W. ક્રોટા ઈ સ્મેલી અને RF ક્યુરી આ ત્રણ વૈજ્ઞાનિકે ભેગા થઈને ફ્યુલેરીના ત્રીજા સ્વરૂપ કાર્બનના ત્રીજા સ્ફટિકમય સ્વરૂપની શોધ કરી છે જેને આપણે ફ્યુલેરીન કહીએ છીએ બકીબોલ પણ કહેવાય છે ફૂટબોલ જેવો દેખાય છે એટલે એને બકીબોલ પણ કહીએ છીએ આપણે બરાબર ઓકે એને સોકર બોલ પણ કહેવામાં આવે છે ઓકે તો આની અંદર તમે જુઓ કે હિલિયમ અથવા આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુની હાજરીમાં
હવે અહીંયા તમને શું આપેલું છે? આવું આપેલું છે જેમાં હિલિયમ અને આર્ગોન એવા નિષ્ક્રિય વાયુની હાજરીની અંદર ગ્રેફાઇટ એટલે કે કાર્બન, ગ્રેફાઇટ છે એ ગ્રેફાઇટને કરંટ આપવામાં આવે એટલે કે વિદ્યુત ચાપ પહેલાં શું કરવામાં આવી? નળી લેવાની છે, બરાબર. એમાં નિષ્ક્રિય વાતાવરણ કરવા માટે કયા વાયુ ભરેલા છે? હિલિયમ અને આર્ગોન વાયુ. પછી એને કાર્બન લીધેલો છે એટલે કે ગ્રેફાઇટ લીધેલો છે, કાર્બનનો સળિયો કાર્બન ગ્રેફાઇટ લીધેલો છે અને એને મેં કોનો કરંટ આપ્યું છે? વિદ્યુત ચાપ દ્વારા કરંટ આપ્યો. આ મારી વિદ્યુત ચાપ છે. તો વિદ્યુત ચાપથી તમે કરંટ આપશો એટલે ગ્રેફાઇટનો જે સળિયો છે એ સળગશે એનું સળગવાના કારણે એમાંથી જે સ્વરૂપ બને છે એ કયું છે? ફુલેરિન છે. હિલિયમ અથવા આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુઓની હાજરીમાં જ્યારે ગ્રેફાઇટની વિદ્યુત ચાપ આપીને ગરમ કરવામાં આવે છે ત્યારે શું બને છે? ફુલેરિન સંયોજન બને છે. રિપીટ કરું છું, તમારે પહેલાં નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવાનું છે હિલિયમ અને આર્ગોન વાયુની હાજરીમાં. એમાં પેલો ગ્રેફાઇટ મૂકવાનો છે. ગ્રેફાઇટને તમે વિદ્યુતની ચાપ દ્વારા કરંટ આપશો એટલે ગ્રેફાઇટનો સળિયો અત્યંત ગરમ થશે એટલે એમાંથી સૂક્ષ્મ કણો ઉત્પન્ન થશે અને એ જે સૂક્ષ્મ કણો બને છે, જે પદાર્થ બને છે એને આપણે કયું નામ આપ્યું છે? ફુલેરિન કહે છે. બાષ્પ સ્વરૂપના નાના નાના કાર્બનના કણો એ Cn અણુને સંગ્રહિત કરવાથી પ્રાપ્ત થતા મેસવાળા પદાર્થો મુખ્યત્વે C60 અથવા તો જો કેટલા બધા કાર્બન છે કાં તો C60 અથવા તો C70 આટલા બધા કાર્બનના કણુઓ મળે છે. એ જ્યારે એને આપણે ગરમ કરીએ છીએ તો એ જે Cn વાળા અણુઓ પ્રાપ્ત થાય છે એમાં C60 અને C70 તથા અતિ અલ્પ પ્રમાણમાં C350 કે તેથી વધુ પણ બેકી સંખ્યાના કાર્બન ધરાવતા ફુલેરિન આપણને જોવા મળે છે. ફુલેરિન સંયોજન એકમાત્ર કાર્બનનું કેવું સ્વરૂપ છે? શુદ્ધ સ્વરૂપ છે અને આ સ્વરૂપની અંદર ઝૂલતા મિનારા જેવા બંધ સિવાયનું મૃદુ બંધારણ ધરાવે છે. ફુલેરિન સંયોજન પિંજર જેવા અણુઓ છે અને C60 અણુનો આકાર સોકર બોલ જેવો હોવાથી તેને બકમિનિસ્ટર ફુલેરિન પણ કહેવામાં આવે છે. બસ આટલું તમારે એના વર્ણનમાં યાદ રાખવાનું છે. રિપીટ અગેન, હિલિયમ અને આર્ગોનના નિષ્ક્રિય વાતાવરણમાં આપણે ગ્રેફાઇટને વિદ્યુતના ચાપ વડે કરંટ આપીએ તો એ ગરમ થાય એટલે ફુલેરિન સંયોજનો બને. આ ફુલેરિન સંયોજનને કાર્બનની n ઘાત વડે બતાવવામાં આવે. એમાં કાર્બનના 60 અણુ હોય, 70 અણુ હોય, 350 કરતાં પણ વધુ અણુ હોય એવા બધા ફુલેરિન્સ મળે છે. એમાં જે C60 મળે છે એને નામ આપેલું છે સોકર બોલ, ફૂટબોલ જેવો દેખાય છે અથવા તો બકમિનિસ્ટર પણ કહેવાય છે. આનું જે બંધારથી પિંજરા જેવું દેખાય, પિંજરું બંધ કરેલું હોય એટલે એને પિંજર બંધારણ કહેવાય. એના બંધ છે ને આમ ઝૂલતા છે એટલે એકદમ કેવા છે? ઝૂલતા બંધ છે. અંદર જે પાય બંધ છે ને ઝૂલતો જોવા મળે છે એટલે એના બંધારણમાં ઝૂલતો બંધ શબ્દ વાપરેલો છે. અને આમાં તમારે યાદ રાખવાનું 5 કાર્બનની ચેન આવશે અને 6 કાર્બનની ચેન આવશે. આ જે 5 કાર્બનની ચેન આવશે એમાં કેટલા વલયો હોય? 12 વલયો બનશે. આખા ફુલેરિન્સમાં 5 કાર્બન ધરાવતા વલયોની સંખ્યા કેટલી હશે? 12 હશે. અને 6 કાર્બન ધરાવતા, આ યાદ રાખવાનું છે આપણે કે 5 કાર્બન ધરાવતી જે શૃંખલા છે આવી, એ 5 કાર્બન ધરાવતી શૃંખલાના 12 વલયો હશે અને 6 કાર્બન ધરાવતી આવી જે શૃંખલા છે એના વલયો કેટલા હશે? 20 વલયો આપણને જોવા મળે. પછી બીજું અગત્યનું પોઈન્ટ શું? 5 કાર્બન પરમાણુ ધરાવતી જે શૃંખલા છે એ 5 કાર્બન પરમાણુ ધરાવતી વલય જે છે એ વલય એ માત્ર 6 કાર્બન પરમાણુ સાથે જ જોડાય. 5 કાર્બન પરમાણુ ધરાવતું જે વલય છે એ માત્ર કોની સાથે જોડાય? 6 સાથે. જ્યારે 6 કાર્બન પરમાણુ ધરાવતું જે વલય છે એ 6 કાર્બન પરમાણુ ધરાવતું વલય 6 વાળા સાથે પણ જોડાઈ શકે અને 5 વાળા સાથે પણ જોડાય. એટલે તમારે જેમ તેમ આકૃતિ નથી દોરવાની, બરાબર? આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને કયું સંક્રમણ જોવા મળે? આમાં પણ sp2 સંક્રમણ જોવા મળે. એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાઈને પિંજરા જેવું બંધારણ બનાવે છે. દરેક કાર્બનનો બાકીનો ઇલેક્ટ્રોન આણ્વિક કક્ષકો ઉપર વિસ્થાનીકૃત પામે છે જે અણુને એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે. આ બળનો આકાર 60 શિરોબિંદુઓ હોય છે અને તે દરેક સ્થાને એક કાર્બન પરમાણુ રહેલો છે. આ અણુને ત્રિબંધ બનાવતા
એકલ બંધ અને દ્વિબંધ બંને પ્રકારના બંધો ધરાવે છે. કાર્બન કાર્બન વચ્ચે 143 અને ડબલ બોન્ડ વચ્ચે 138 પિકોમીટર છે. અને એનો આકાર હું અહીંયા દોરું છું, તમે આકાર ધ્યાનમાં રાખજો. આકારમાં આપણે આવો ગોળાકાર બક્કી બોલ દોરવાનું છે. પહેલા તો તમને દેખાય છે ચિત્ર? આમાં દેખાય છે આ બાજુ? યસ. ઓકે, ચાલો બંધારણમાં આપણે બક્કી બોલ વ્યવસ્થિત ગોળ આકાર દોરીશું અને એ આકાર દોરતા આવડવું જોઈએ. વર્ણન તો તમને આકૃતિ જોઈને પણ આવડી જાય, બરાબર? તો પહેલા આપણે આવો બક્કી બોલ આકાર દોરીશું, ગોળાકાર. ત્યાર પછી આપણે બરાબર મિડલમાં ધ્યાનમાં રાખજો. આવી ચેન દોરીશું 6 કાર્બન વાળી. આ 6 કાર્બન છે, એની ઉપર આવો 5 કાર્બન વાળો પરમાણુ આવશે. કેટલા કાર્બન? 5 કાર્બન પરમાણુ ધરાવતી શૃંખલા છે, બરાબર? ધ્યાનમાં રાખજો. 6 કાર્બન વાળું છે, એની નીચે પણ બીજું એવું 6 કાર્બન પરમાણુ વાળું છે આપણે દોરીશું. એની નીચે પણ 5 કાર્બન વાળું 1 2 3 4 અને 5. તમે જોઈ શકો છો આ 5 કાર્બન વાળું છે, દેખાય છે? 6 કાર્બન 6 કાર્બન. હવે એની નીચે અહીંયા પણ તમારે 5 કાર્બન વાળી શૃંખલા દોરવાની. અહીંયા પણ તમારે 5 કાર્બન વાળી શૃંખલા દોરવાની. જો ધ્યાનમાં રાખો, 5 કાર્બન હોય કે અહીંયા તો બધા 6 જ હોય, એટલે આ 5 કાર્બન વાળું તમને દેખાય છે એટલે, બરાબર ને? 5 કાર્બન વાળું દેખાય ને, તો એની આજુબાજુ આવું 6 વાળું જ હોય. આ તમારે આકાર સેટ કરી દેવાનું. આ 6 વાળું જ હોય. 5 ની આજુબાજુ બધા કેવા હશે? 6 વાળા બંધારણ હશે. ખ્યાલ આવે છે? આવું 6 વાળું બંધારણ હોય, 6 કાર્બન. અહીંયા પણ તમે જોઈ શકો છો. અહીંયા પણ કેવા કાર્બન છે? 6 કાર્બન. 1 2 3 4 5 અને 6, બરાબર? દેખાય છે? બરાબર, ધ્યાનથી જોજો. 6 કાર્બન પરમાણુ વાળું છે, આ 5 કાર્બન વાળું છે, એટલે 5 ની આજુબાજુ કેવું આવશે? 6 વાળું જ આવે. એટલે આપણે અહીંયા 6 વાળું દોરીશું. દેખાય તમને? આ 6 વાળું છે. અહીંયા 6 કાર્બન 1 2 3 4 5 અને 6 કાર્બન વાળું. 5 વાળું છે એટલે એની બાજુમાં 6 વાળું જ હોય, બરાબર? આ તમે બંધારણ જુઓ, 6 કાર્બન પરમાણુ વાળું. દેખાય? અહીંયા પણ તમારું આવશે, કેવું આવશે? 6 કાર્બન વાળું. કારણ કે 1 5 છે ને, 5 ની આજુબાજુ બધા 6 વાળા જ આવશે. દેખાય છે? તો આ રીતે તમારે બંધારણ દોરવાનું છે. આડે એવું દોરવાનું નથી. ફરીથી રિપીટ કરું છું. પહેલા તમારે 6 કાર્બન વાળું બંધારણ, 6 કાર્બન વાળો આવો એક પહેલો દોરી દેવાનો. 6 કાર્બન અહીંયા ધ્યાનમાં રાખવાનું કે 6 કાર્બન પરમાણુ વાળા 6 સાથે જોડાય અને 5 સાથે જોડાય. એટલે તમે જો એ 6 વાળું છે ને, તેની ઉપર 5 વાળું પણ છે ને, એની આજુબાજુમાં 6 વાળું પણ છે. પણ 5 છે એની આજુબાજુ બધા 6 વાળા જ હશે. તમે નોટ કરો, આ 5 કાર્બન પરમાણુ વાળું વલય મેં દોર્યું છે, તેની આજુબાજુ બધા કેવા છે? 6 કાર્બન વાળા જ વલય છે. ધ્યાનથી બરાબર આકૃતિ જોજો, બરાબર? એની નીચે વળી પાછું મેં 6 વાળું એક બંધારણ દોર્યું છે, બરાબર? ખ્યાલ આવે છે? તો એ 6 છે, તેની આજુબાજુ અહીંયા 5 વાળું બંધારણ દોર્યું છે. દેખાય? તો આ 5 ની આજુબાજુ જો 5 કાર્બન ધરાવતું વલય દોરેલું છે, તો એની આજુબાજુ આ 1 2 3 4 5 6 6 કાર્બન વાળું અહીંયા પણ જુઓ. 1 2 3 4 5 અને 6 કાર્બન. અહીંયા પણ તમે જુઓ 1 2 3. આકાર એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. એકદમ 6 કાર્બનનો આકાર એકદમ નહીં હોય, થોડો દબાઈ ગયેલો હશે, કારણ કે આપણે ગોળાકાર દોરવાનું છે. તો આ રીતે આપણે ફુલેરીનું બંધારણ દોરવાનું છે. યાદ રાખજો, એમાં કાર્બન કાર્બન વચ્ચેનું બંધ છે 143 છે. કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે 138.3 પિકોમીટર છે. અને બક્કીબોલ, એને શું કહેવાય? બક્કીબોલ અથવા તો સોકર બોલ પણ કહેવામાં આવે છે. બકમિનિસ્ટર, ફુલેરીના 2-3 નામ આપેલા છે, બરાબર? એક અગત્યનું પરિણામ એ પણ છે કે કાર્બનનું અપર સ્વરૂપ ગ્રેફાઇટ ઉષ્માગતિશાસ્ત્ર મુજબ સૌથી વધુ સ્થાયી છે. તેથી ગ્રેફાઇટની એન્થાલ્પીને શૂન્ય ગણવામાં આવે છે. હીરા તથા ફુલેરીના એન્થાલ્પીનું જે મૂલ્ય છે એ અનુક્રમે 1.90 અને 38.1 કિલોજૂલ પ્રતિ મોલ છે. એના કારણે તમે જુઓ કેટલી બધી વધારે છે. દેટ મીન્સ આની અંદર તમારે ડબલ બોન્ડ ને ટ્રિપલ બોન્ડ ને બધું બહુ આવે છે. આ જે બંધારણ છે એમાં ડબલ બોન્ડ આવે છે, ડબલ સિંગલ, આ બધું ડબલ સિંગલ ડબલ બંધારણ આવે છે.
કારણ કે 6 કાર્બનવાળી શૃંખલા છે ને એટલે 3 પાઈ બંધ આવે છે અંદર જુઓ બરાબર એટલા માટે 38.1 કિલોજૂલ પ્રતિ મોલ એની ઉષ્મા મળે છે કાર્બન તત્વના અન્ય રૂપો જેવા કે કાર્બન અસ્ફટિકમાં કયા છે કાર્બન બ્લેક છે કોક છે પ્રાણીજ કોલસો છે વનસ્પતિ કોલસો છે મેસ છે વગેરેને બાળવાથી આપણને કાર્બન બ્લેક મળે છે હવાની ગેરહાજરીમાં લાકડા અથવા કોલસાને ગરમ કરવાથી કોલસો તથા કોક મળે છે તો આ અગત્યનો પ્રશ્ન તો કાર્બનના અપર સ્વરૂપો કદાચ આ વર્ષે સિલેબસમાંથી નીકળી ગયો લાગે છે પણ આ પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે 10માં શીખી ગયા છીએ હીરો ગ્રેફાઇટ અને ફુલેરીનું બંધારણ ત્યાર પછી કાર્બન કે આ જે 14મા સમૂહનું પહેલું તત્વ જે કાર્બન છે એના ઉપયોગો પણ તમારે ટેક્સ્ટમાં આપેલા છે ચાલો આનો પહેલો ઉપયોગ તમે સમજી શકો છો શેના માટે થાય છે તો કે પ્લાસ્ટિક પદાર્થમાં ગ્રેફાઇટ રેસાઓને ઉમેરો તો ઊંચી પ્રબળતા ધરાવતો સંયુક્ત પદાર્થ મેળવી શકાય એનો મતલબ કે મિક્સ પદાર્થ મેળવવો હોય તો આ કાર્બનનો ઉપયોગ થાય નંબર 2 સંયુક્ત પદાર્થ શાના માટે ઉપયોગી છે ટેનિસ રેકેટ માછલી પકડવાનો દંડો વિમાન અને હોડી જેવી વસ્તુઓની બનાવટ આ જે સંયુક્ત પદાર્થ છે કયો સંયુક્ત પદાર્થ રિપીટ કરું છું પ્લાસ્ટિક પદાર્થમાં ગ્રેફાઇટના રેસાઓ યાદ રાખજો ગ્રેફાઇટ રેસાઓને ઉમેરી અને જે પ્લાસ્ટિકની અંદર ગ્રેફાઇટના રેસાઓને ઉમેરીને જે સંયુક્ત પદાર્થ બને એ સંયુક્ત પદાર્થ પેલી માછલી પકડવાનો દંડો બનાવવા માટે ટેનિસ રેકેટ બનાવવા માટે વિમાન અને હોડી જેવી વસ્તુઓની બનાવટમાં પણ એ ઉપયોગી છે નંબર 2 ગ્રેફાઇટ એક એવો છે વિદ્યુતનો સુવાહક છે એટલે બેટરીના સેલમાં પણ એનો ઉપયોગ થાય છે બધા ખબર છે આપણે બેટરીના સેલ છે ને એ સેલને તમે તોડો તો વચ્ચે શું હોય ગ્રેફાઇટનો સળિયો હોય એટલે બેટરીમાં વિદ્યુત રૂપ તરીકે ઉપયોગી છે પછી ગ્રેફાઇટમાંથી બનેલી ક્રુસિબલ વાટકી તમે આવશો પ્રયોગશાળામાં તમને ક્રુસિબલની વાટકી બને એ ક્રુસિબલ વાટકી બનાવવામાં પણ ક્યાંક ગ્રેફાઇટનો ઉપયોગ થયો છે જે એસિડ અને બેઝિક વચ્ચે નિષ્ક્રિય છે વધુ છિદ્રાળુ હોવાના કારણે સક્રિયકૃત કોલસો પછી તમે જો અહીંયા આપણે કાર્બનના અસ્ફટિક સ્વરૂપમાં વનસ્પતિ કોલસો અને પ્રાણીજ કોલસો આ જે પ્રાણીજ કોલસો છે ને એ અધિશોષક પદાર્થ તરીકે વર્તે છે અને કોઈ પણ પદાર્થનો રંગ શોષી લેવો હોય તો એના માટે પ્રાણીજ કોલસાનો ઉપયોગ થાય દેટ મીન્સ અધિશોષણવાળા અણુમાપનોમાં પણ કાર્બનનો ઉપયોગ થાય ઝેરી વાયુઓને શોષી લેવા માટે પાણીની ગાળણ ક્રિયામાં પણ ખરાબ વાયુઓને દૂર કરવા માટે વાતાવરણને શુદ્ધ કરવા માટે આપણે પ્રાણીજ કોલસાનો ઉપયોગ કરીએ છીએ પછી બ્લેક કાળી સાઈમાં પણ આ જે કોલસો છે બ્લેક કાળી સાઈમાં અને કાળા વણ આપણને મેં હમણાં પણ કીધું હતું કે આપણે જે ઝેરોક્સ કઢાવી છે એ ઝેરોક્સ કઢાવવા માટે પ્રિન્ટિંગ મશીન છે પ્રિન્ટિંગ મશીનમાં બ્લેક સાઈ વાપરેલી હોય છે બ્લેક સાઈ હોય તો તમારી ઝેરોક્સ થાય તો બ્લેક સાઈમાં કાળા વર્ણક તરીકે પણ ઉપયોગી છે સ્વયં સંચાલિત વાહનોના ટાયરમાં ફિલર તરીકે ફિલર એટલે શું આગળ પણ મેં તમને શીખવાડ્યું છે ફિલર એટલે ઓક્સિડેશન સામે રક્ષણ આપે ને એવા પદાર્થને શું કહેવાય ફિલર કહેવામાં આવે છે કોક બળતર તરીકે તથા ધાતુ કર્મ વિધિમાં રિડક્શન કરતા તરીકે પણ ઉપયોગી છે હીરો એ શાના માટે કિંમતી પથ્થર છે અને હીરો તમને ખબર છે હીરાના તો ઉપયોગ લખવા એટલા લખી શકાય આપણે એમાંથી હીરાના ઘરેણાઓ બનાવીએ છીએ તો આ થઈ ગયું તમારું કાર્બનના 3 પહેલાં આપણે કાર્બન શા માટે અલગ પડે છે એની વાત કરી 11.6 નંબરનો મુદ્દો જોયો 11.7 નંબરના મુદ્દામાં આપણે હીરાનું બંધારણ જોયું એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાય sp3 સંકરણ છે ત્રિપરિમાણીય જાળીદાર રચના છે આટલું તમે યાદ રાખવાનું 154 પિકોમીટર સેકન્ડ હતું આપણું ગ્રેફાઇટના sp2 સંકરણ છે એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાઈને આવી જાળીદાર રચના બનાવે છે એમાં એક સમતલથી બીજા સ્તર વચ્ચેનું અંતર 340 પિકોમીટર છે કાર્બન વચ્ચે પાયબંધ છે અને પાયબંધ હોવાના કારણે બંધ લંબાઈ થોડી ટૂંકી થઈ જાય એટલે 141 પિકોમીટર છે યાદ રાખીશું 3 બંધ છે એક કાર્બન બીજા 4 સાથે જોડાય એમાંથી 3 બંધ સિગ્મા છે અને ચોથો જે ઝેડ કક્ષકવાળો બંધ છે એ કયો બંધ છે પાઈ બંધ છે ને એનો ઇલેક્ટ્રોન વિસ્તારીકૃત છે જેમાં ડોટ વડે દર્શાવ્યું છે એમાં કેવું આકર્ષણ બળ છે નિર્બળ વાંડરવાઇલ્સ આકર્ષણ બળ છે એટલે ગ્રેફાઇટ સ્વભાવે નરમ છે
ત્યાર પછી આપણે ફુલેરી, તો ફુલેરીની શોધ કયા ત્રણ વૈજ્ઞાનિકે કરી છે? H.W. ક્રોટા, ઇસ્મેલી અને R.F. ક્યુરી નામના વૈજ્ઞાનિકોએ ફુલેરીની શોધ કરી છે. આ શોધ કરવા માટે એમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું છે. અને તમને ખબર હોય તો આ શેમાંથી બને છે? તો હિલિયમ અને આર્ગોનની હાજરીમાં ગ્રેફાઇટને વિદ્યુત ચાપ કરંટ આપીને ગરમ કરવામાં આવે છે અને ધડાકાભેર જે પદાર્થ બને છે એમાં કાર્બનના અસંખ્ય અણુઓ જોડાયેલા હોય. એમાંથી આપણે કાર્બન 60 વાળો અણુ અહીંયા દોરેલો છે, જે સોકર બોલ જેવો દેખાય છે, જેમાં 5 કાર્બનવાળા વલયો પણ છે અને 6 કાર્બનવાળા પણ વલયો છે અને એ પિંજરા જેવું દેખાય છે અને એના બંધ કેવા છે? જુદતા બંધ છે. બીજું, તેમાં 5 કાર્બન ધરાવતા વલયોની સંખ્યા 12 છે, 6 કાર્બન ધરાવતા વલયોની સંખ્યા 20 છે. મેં તો તમારી સામે બ્લેકબોર્ડ સામે એક જ બતાવી છે, એની પાછળની ભાગ આપણે બતાવી નથી. તમે ફૂટબોલનો બોલ લઈને જોઈ શકો છો, બરાબર? એમાં તમને જોવા મળશે. શક્ય હશે તો કાલે હું તમને બોલ લાવીને પણ બતાવીશ. ઓકે, તો આ થઈ ગઈ આપણી ફુલેરી. એમાં યાદ રાખીશું 5 કાર્બન પરમાણુ એની આજુબાજુ બધા 6 જ હોય. તમે જુઓ 5 કાર્બન વાળું છે તો અહીંયા 6, અહીંયા 6, અહીંયા 6 જ છે. જ્યાં 6 કાર્બન પરમાણુ વાળું છે 6 વલય પણ ધરાવે અને 5 કાર્બન વાળું વલય પણ ધરાવે છે. ઓકે, ઓલ ધ બેસ્ટ. અહીંયા આપણે આ પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આપણે કાર્બન અને સિલિકોનના કેટલાક અગત્યના સંયોજનો જોઈશું. ઓકે, ઓલ ધ બેસ્ટ.